હાય, વેલકમ ટુ માઇલ્સ ઓફ ઇન્સ્પિરેશન. આવા એક રનરને ઓળખું છું કે જેને આપણે મેન ઓફ ડેટા કહેશું. ના એમની પાસે ફેસબુક છે કે ના એમની પાસે ઇન્સ્ટાગ્રામ છે. એ એક ટાઈમ મારી લાઈફમાં એવો આવ્યો હતો કે જેમાં હું નર્વસ અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તમારા માટે આજ સુધીનો સૌથી સારો ઇવેન્ટ કયો લાગ્યો? મારામાં સાચું કહું તો આપણે દોડ્યા હોય ને બધા જ બધાય. ઇવેન્ટ હું પહેલેથી મારા સ્ટડીમાં હોય કે બિઝનેસમાં હોય મને થોડું પરફેક્શન બહુ ગમે. સમીર, શું અચીવ કરવા માંગો છો રનિંગમાં હવે તમે? મારે કોમ્રેડ કરવી છે. અરે વાહ, અરે 90 કિલોમીટર. કોમ્રેડ એકદમ શોર્ટલી સમજાવી દો કે શું કોમ્રેડ એટલે શું? હાય, વેલકમ ટુ માઇલ્સ ઓફ ઇન્સ્પિરેશન. રનર્સની વાત કરીએ છીએ. કોઈ એવા રનર હોય છે કે જેમનું રન પૂરું થાય, ડેટા ક્લોઝ કરે અને એમને બધા ડેટા યાદ હોય. કેટલા મિનિટમાં પૂરું કર્યું, કેટલું હાર્ટ રેટ હતું, શું VO2 મેક્સ હતું, શું કેડન્સ હતા, રૂટમાં કેટલું એલિવેશન હતું, આ બધા ડેટા એમને યાદ છે. અને આટલેથી પૂરું નથી થતું, એમને એમના તો ડેટા યાદ છે પણ બીજા બધા રનર્સના પણ ડેટા એમને યાદ છે. ઇઝન્ટ ઇટ અમેઝિંગ? આવા એક રનરને ઓળખું છું કે જેને આપણે મેન ઓફ ડેટા કહેશું. ના એમની પાસે ફેસબુક છે કે ના એમની પાસે ઇન્સ્ટાગ્રામ છે. સાયલેન્ટલી ઇનક્રેડિબલ રનિંગ કરે છે અને ઇનક્રેડિબલ હ્યુમન બીંગ છે. સો આજના આપણા ગેસ્ટ છે સમીર, માય બ્રધર, માય ફ્રેન્ડ, માય રનિંગ બડી એન્ડ માય બિગેસ્ટ સપોર્ટર સમીર. હાય સમીર. હાય મેમ. હમણાંની તમારી રનિંગની જર્ની છે, એનાથી તમે ખુશ છો કે કઈ થોડું ડિફરન્ટ થાય તો વધારે મજા આવત? ખુશ તો છું. અત્યાર લગીન તમે જેટલું બી રનિંગમાં કર્યું અને ડે ટુ ડે મેં ઘણું અચીવ કર્યું છે અને સારું કરતો જઉં છું તો ખુશ છું. અત્યારે હું મારો ગ્રાફ અપ સાઈડ જ જઈ રહ્યો છે. અચ્છા. જે મેં સ્ટાર્ટ કર્યું તે વખતની પેસ અને અત્યારની પેસ બધા જ મારા રનિંગના ડેટા બધા ઘણા ઇમ્પ્રુવ થઈ રહ્યા છે. આઈ એમ વેરી મચ હેપી. એટલે યુ આર વેરી હેપી. યસ. વેરી નાઇસ. તમે બહુ ડિસિપ્લિન છો, બહુ સ્ટ્રોંગ છો, બહુ ડિટરમાઇન્ડ છો. તમે પહેલેથી જ આટલા ડિસિપ્લિન અને સ્ટ્રોંગ હતા કે તમે રનિંગની જર્નીમાં આવ્યા પછી તમે સ્ટ્રોંગ બન્યા? સ્ટ્રોંગ હતો મેડમ. ડિસિપ્લિન ના કહી શકાય પણ સ્ટ્રોંગ હતો. ઘણા બધા સમય મેં ઘણું બધું મારી લાઈફમાં સ્ટ્રોંગ ડિસિઝન લઈને અચીવ કર્યું છે. બટ લાઈફમાં રનિંગમાં આવે પાછળ બી એક બહુ મોટું રીઝન એ એક ટાઈમ મારી લાઈફમાં એવો આવ્યો હતો કે જેમાં હું નર્વસ અને ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. તમને ડિપ્રેશન હતું? હા, એટલે એ ડિપ્રેશન મે બી 2-3 વર્ષ લગીન કન્ટિન્યુ થયું હતું. એ દરમિયાન ઘણા આપણા ઓળખીતા હોય એ બધાના કન્સલ્ટ કર્યો હતો. ડોક્ટર પાસે બી ગયો હતો પણ ડિપ્રેશનના ડોક્ટર પાસે નહીં, પણ આપણે કોઈ આવું થઈ રહ્યું છે મને એક ફિયર આવી ગયો હતો. ધેટ ઇઝ ડિપ્રેશન. મારો એક ફ્રેન્ડ એક્સપાયર્ડ થઈ ગયો હતો કેન્સરથી. તો એનું સાંભળ્યું મારા ઘરમાં એક થયું હતું તો મને એનું નેગેટિવ થિંકિંગ આવી ગયું હતું મને કઈ થશે નહીં. તો પછી એક ડોક્ટર વિજય ઠાકોર જે અમારા રિલેટિવ્સમાં આવે છે, એમને બી હું મળ્યો હતો. એમને મને પછી છેલ્લે એવું કીધું કે ભાઈ તું કોઈ બી એક ફિટનેસ ગ્રુપ જોઈન કર અને કંઈક કર તારા પોતાના માટે. બરાબર. તો તું ઓટોમેટિક આમાંથી કોઈક રીતે બહાર આવીશ. પછી તે વખત હું કમાટી બાગમાં નોર્મલ રનિંગ ના બધું કરતો હતો પણ બહુ લાઇટ એમ. ઓકેઝનલી મહિનામાં 1 વાર 2 વાર વર્કઆઉટ, સ્વિમિંગ કરતો. પછી મેં જોયું રન વિથ દીના ત્યાં એ લોકો ઓપન થિયેટરમાં ટ્રેનિંગ કરાવતા હતા. મેં ત્યાં જોઈન કર્યું. 2020માં મેં જોઈન કર્યું અને નાવ અ ડેઝ આઈ થિંક 2021 મિડમાં હું ટોટલી બહાર આવી ગયો હતો. અત્યારે કદાચ એના કરતા બી ઘણો સ્ટ્રોંગ, ડિસિપ્લિન તો બહુ જ વધારે વધી ગઈ અને ડિસિઝન મેકિંગ થઈ ગયો, બેટર થઈ ગયું. તો રન વિથ દીનામાં તમે જ્યારથી આયા છો એ દિવસથી મને યાદ છે કે તમે એક દિવસ પણ કોઈ કમ્પ્લેન નથી કરી, એક દિવસ પણ તમે છુટ્ટી ના પાડો અને રેગ્યુલરલી બહુ જ કન્સિસ્ટન્ટલી તમે હંમેશા ગ્રો થયેલા જ મેં તમને જોયા છે. તો રનિંગમાં આવ્યા પછી તમારી લાઈફમાં તમને શું ચેન્જ આવ્યો? શું લાગે છે શું ચેન્જ આવ્યો? ચેન્જ આવ્યો, ઘણો આવ્યો છે. જેવી રીતે હું તમને કહું કે રનિંગ પહેલા મારું લેટ નાઇટ લગીન હું જાગતા હતા. 11-12 ટીવી જોતા હતા વધારે પડતું. અને રનિંગમાં આવ્યું, સવારે અર્લી મોર્નિંગ જવાનું હોય એટલે ઓટોમેટિકલી મારું એ બધું ચેન્જ થયું. લાઈફ આખી રેગ્યુલર થવા માંડી. પછી રનિંગમાં આવ્યા પછી ખબર પડી હેલ્થ શું છે.
શું કરવું જોઈએ, કેવી રીતના શું થવું જોઈએ, લાઈફને એક પર્પઝ મળી જાય. તો મારું ડાયટ ચેન્જ થઈ ગયું, મને ખાવાનામાં એટલે મીન્સ ઘણું બધું ચેન્જ કર્યું. જે હું ફાસ્ટ ફૂડ વધારે ખાતો હતો એ બધું ઓછું, બાકી લાઈફસ્ટાઈલ ચેન્જ. ઇવન મારું જે પર્સનલ કહેવાય કે ભાઈ ફ્રેન્ડ સર્કલ્સ, ફેમિલી, એમાં બી ધીરે ધીરે મેં કટોતી કરી. એ લોકોને મેં ફિટનેસ લાઈનમાં લાવ્યો. મને ખબર છે અત્યાર લગીનમાં મારા 14 ક્લોઝ ફ્રેન્ડ છે, જેમાંથી 11 જણ ફિટનેસ ગ્રુપમાં છે ને 6-7 જણ ઇન્ક્લુડિંગ માય વાઇફ, એ બધા અત્યારે રનિંગમાં જોઈન કર્યા છે. ઇનિશિયલી એ લોકો રેઝિસ્ટ કરતા હતા, રાતે જાગવાનું હોય આ તે, પણ અત્યારે મારા જેટલા એ લોકો પણ એટલા જ ફિટનેસમાં છે, જે હું જોઈ રહી છું. હા, તો આ ચેન્જીસ આવ્યો કે સવાર અર્લી મોર્નિંગ ઉઠવાનું, પ્લસ એને લીધે આખો દિવસ સારો જતો. જે સાંજ પડે ને, હા નો ડાઉટ હું ટીવી બી જોઉં છું, ફ્રેન્ડ્સ ને બી મળું છું અત્યારે, બટ એ ટાઈમ ઓછો થઈ ક્વોલિટી ટાઈમ આપું. ક્વોલિટી ટાઈમ જે પહેલા ખાલી ખાલી કરતા હતા એને બદલે હવે એને પર્ટિક્યુલરલી ઓર્ગેનાઇઝ કરીને એ કરીએ છીએ, શેડ્યુલ કરીને તમે કરો છો. એટલે એન્જોયમેન્ટ તો છે જ ત્યાં. આનાથી મોટું શું ઇન્સ્પિરેશન છે કે જે તમે તો લાઈફમાં ચેન્જ થયું, પણ તમે તમારા ફ્રેન્ડ્સ ને પણ ફિટનેસમાં બધા બહુ જોડાય. કે હું જયારે વાત કરતા હોય જોયું, મારું ટ્રાન્સફોર્મેશન જોયું, વાત જોયું, એ લોકોને બી લાગ્યું. બરાબર છે. તો ધીરે ધીરે જોઈન થયા, ટાઈમ લાગ્યો, બટ નાઉ બધા જોઈન કરેલા. ઓકે. સો સમીર, તમારા માટે આજ સુધીનો સૌથી સારો ઇવેન્ટ કયો લાગ્યો કે જેમાં ઇવેન્ટ સારો હોય, જેની ફેસિલિટી તમને સારી લાગી હોય, જેમાં તમને મજા આવી હોય, ઓલ્સો કે તમારું પોતાનું પણ પરફોર્મન્સ સારું હોય, એવો કોઈ ઇવેન્ટ છે કે જે તમને બહુ સારો લાગ્યો હોય? સાચું બધું આપણે દોડ્યા હોય ને બધા જ ઇવેન્ટ બધા જ ગમે, અને મેં ઘણા બધા ઇવેન્ટ કર્યા છે. આમ જોઉં તો હું તમને મેં લદાખ મેરેથોન, ફૂલ મેરેથોન કર્યું છે, અડાનીમાં બી નાઇટ રન અલ્ટ્રા કર્યું છે 12 વર્ષમાં, 12 કિલોમીટર 72 કિલોમીટર. પછી મેં ટાટા અલ્ટ્રા કર્યું, એ 50 કિલોમીટર છે લોનાવાલામાં. સતારા તો મલ્ટિપલ ટાઈમ કર્યું છે. પણ મેં લાસ્ટ યર મેં પ્રોગ્રામ કર્યું. ઓકે. આ પ્રોગ્રામમાં કેવું હોય છે કે 42 કિલોમીટર બોમ્બેમાં દોડવાનો, 21 દિલ્હી, 10 બેંગ્લોર, 25 કલકત્તા, 4 સિટીમાં જઈને દોડવાનો. બરાબર. એ ચારેય સરસ હતા આ બધા, બટ કલકત્તા એ મારા માટે સૌથી બેસ્ટ રહ્યું. ઓકે. કલકત્તામાં કેટલા કિલોમીટર હતું? 25 કિલોમીટર. ઓકે. એમાં 2-3 તો ઓર્ગેનાઇઝેશન તો બધાનું સારું હતું, પણ કલકત્તામાં ડિસેમ્બરમાં હતું, વેધર બહુ સારું હતું, રૂટ ફ્લેટ હતો, ઘણો સારો હતો, હાઇડ્રેશન બહુ સારું હતું. એમાં મારું બેસ્ટ પરફોર્મન્સ અત્યાર લગીનનું થયું. 25 કિલોમીટર મેં 2 hours 25 મિનિટ્સમાં કર્યું. અમેઝિંગ. તો મારા માટે અત્યાર લગીનનું એ પીબી છે, પર્સનલ બેસ્ટ બી છે, પ્લસ એ ટાઈમ બી બહુ સારો હતો. તો મને માટે અત્યાર લગીનનું યાદગાર, બાકીના બી સરસ હતા, પણ આ વધારે મેમોરેબલ લાગ્યું. મેમોરેબલ. વેરી નાઇસ, વેરી નાઇસ. સમીર, તમને મેન ઓફ ડેટા કહેવામાં આવે છે, તો તમારું શું કહેવું છે આ બાબતમાં કે તમે ડેટા કેમ કરો છો, કેમ યાદ આવે છે, કેમ યાદ રાખો છો? એનું એક રીઝન એવું હોઈ શકે તો પહેલેથી મારા સ્ટડીમાં હોય કે બિઝનેસમાં હોય, મને થોડું પરફેક્શન બહુ ગમે. હું વેલ ઓર્ગેનાઇઝ કરતો હોઉં છું, વેરી વેલ ઓર્ગેનાઇઝ. પહેલેથી શું કરવું જોઈએ, શું પ્રિકોશન લેવા જોઈએ. તો રનિંગમાં હું જયારે આવ્યો તો હું મારા પોતાના ડેટા રેગ્યુલરલી ચેક કરતો. બરાબર છે. અને ચેક કરું કે ભાઈ આજે હું દોડ્યો તો મારું શું કેડન્સ હતું, મારું શું VO2 max છે. તો હું એના બેઝ પર એવું જોતો હતો કે મારે કઈ જગ્યાએ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર, કયું મારું લોસ ઓછું છે, કેવી રીતે હું એને ઇમ્પ્રુવ કરું. એ કરતા કરતા હવે ધીરે ધીરે ખબર પડવા માંડી કે ભાઈ હવે હું હિલ પર દોડું છું તો મારું હિલ પર શું હોવું જોઈએ, અને પ્રિડિક્ટ કરતો હતો કે ભાઈ કેટલા ટાઈમમાં પતે. બરાબર. અને એ બાય અ ડેઝ એ ધીરે ધીરે સાચું પડવા માંડ્યું. એટલે મીન્સ એનું કેલ્ક્યુલેશન અને ઇમેજિનેશન અને બધા મેચ થઈ પ્રેક્ટિકલી, અને તમને ઇન્ટરેસ્ટિંગ પણ બહુ લાગે છે. હું જયારે મારું કરતો હતો, મને તમે લાસ્ટ મારી બધી ઇવેન્ટ નું પૂછો તો બી મને યાદ, તમને યાદ છે, એટલે મેમરી પાવર બી છે. જે ઇન્ટરેસ્ટ છે એટલે મેમરી છે, યાદ છે. બરાબર. તો પછી મારી જોડે કલીગ જે મારી જોડે દોડે છે, આ લોકો જે છે એ લોકોના પણ એ લોકોનું બી પૂછવાનું સ્ટાર્ટ થયું, એ લોકોને બી કમ્પેરિઝન કરવાનું ચાલુ કર્યું. તો મે બી one of the reason કે જેથી એ લોકો મને મેન ઓફ ડેટા. and this is actually very interesting. સમીર, શું અચીવ કરવા માંગો છો રનિંગમાં હવે તમે? 3-4 વસ્તુ અત્યારે નજીકમાં દિમાગમાં છે. ઓકે. જે એકદમ ફર્સ્ટ છે
એ મારે 42 કિલોમીટર બોમ્બેમાં લેસ દેન 4:30 માં કરવું, જે મેં લાસ્ટ ટાઈમ 5 અવર્સમાં કર્યું. 5 માં કર્યું હતું. હા. લાસ્ટ યર મારું સ્કીપ થઈ ગયું હતું, મારે એક સર્જરી કરવી પડી હતી. હા. તો આ યર ફર્સ્ટ મારું એ છે. હા. જે થયા પછી 60 OT અલ્ટ્રા કરવું છે. એમાં કોઈ ટાઈમ લિમિટ નથી, ટાઈમ લિમિટ નથી, બટ યુ વોન્ટ ટુ ડુ ઇટ વેલ. અને એના પછી મારે કોમરેડ કરવી છે. અરે વાહ, અરે 90 કિલોમીટર. કોમરેડ એકદમ શોર્ટલી સમજાવી દો કે શું કોમરેડ એટલે શું? કોમરેડમાં 90 કિલોમીટર્સ નું હોય છે. વાવ. બરાબર. જેમાં ડાઉનહિલ બી હોય છે, અપહિલ બી હોય છે. ઓકે. એટલે તમારે 13 અવર્સમાં 90 કિલોમીટર કવર કરવાના. અને એ ક્યાં થાય છે? એ સાઉથ આફ્રિકામાં. ઓકે. એમાં એવું હોય છે, સ્ટેજ હોય છે કે તમારે 30 કિલોમીટર આટલા ટાઈમમાં પતાવવાનું, 60 આટલામાં. તમે એ લેવલ ક્લિયર કરો તો જ બીજા લેવલમાં જઈ શકો. એટલે એના પ્રમાણે અત્યારથી જ હું એની પ્રેક્ટિસ તો કરી જ રહ્યો છું. એટલે એના માટે તમારે બહુ સ્પેસિફિક ટ્રેનિંગ કરવી પડે. મને હજુ બી લાગે છે કે 1.5 years લાગશે એમાં પ્રિપેર થતા. બટ આ મારું 3 અત્યારનું નેક્સ્ટ ફોકસ છે. મને પર્સનલ ટાઈમ શોર્ટ કરવાને બદલે ડિસ્ટન્સમાં વધારે ઇન્ટરેસ્ટ છે. હા. કે જેમાં વધારે દોડી શકાય. અને જેવી રીતે હું તમને જાણું છું એમાં મને 100% ખબર છે કે તમે કરીને જ રહેશો. હોપ સો. સમીર, આ પ્રાયોરિટી વાઇઝ તમે કોને મૂકો છો? હું ગણાવું તમને: ફેમિલી, રનિંગ, પૈસા, સક્સેસ, બિઝનેસ અને ફ્રેન્ડ્સ. પહેલું તો ઓબ્વિયસલી ફેમિલી, ફ્રેન્ડ્સ. પછી હું ફિટનેસમાં અત્યારે હું સૌથી વધારે ઇન્વોલ્વ રનિંગમાં છું. તો રનિંગ, પછી બિઝનેસ, અને આ બધું હશે તો સક્સેસ અને પૈસા તો આવી જવાના ઓટોમેટિકલી છે. વેરી ટ્રુ. એમાં તો કોઈ ઇશ્યુ નથી. ઓકે સમીર, અહીંયાથી તમે કોઈને પણ થેન્ક યુ કહેવા માંગો તો તમે થેન્ક યુ કહી શકો છો. તો કોને થેન્ક યુ કહેશો? પહેલા તો મેં તમને કીધું કે મને આ ફિલ્ડમાં લાવનાર છે મારા ડોક્ટર વિજય ઠાકોર. બીજા મને ઘરેથી ફોર્સ, અને બીજું તમને જોઈન કર્યા હતા. કારણ કે હવે બાય લક તમને જોઈન કર્યા કે રન વિથ દીના જોઈન કર્યું, પણ એ જોઈન કર્યું તો સેકન્ડ તો ઓબ્વિયસલી તમે. અને પછી મારી વાઈફ કે જેને મને બહુ સપોર્ટ કર્યો. મારા ફ્રેન્ડ્સ ને બી કહી શકું કે જેમની જોડે હું રાતે 2 વાગ્યા લગી બેસતો, તો હવે એ લોકો અત્યારે મને એવું કહે તારે લીધે નથી બેસતા, તારે સવારે સન્ડે દોડવાનું હોય છે. બટ અત્યારે તો એ લોકો આવી ગયા છે એટલે વાંધો નહીં. બટ એક ફેઝ એવો હતો કે એ લોકોએ બી મારે લીધે જલ્દી ઘરે જવાનું. અને ફિટનેસ એવી વસ્તુ છે સમીર કે ધીમે ધીમે ફેમિલી પણ એડજસ્ટ કરે અને સમજે, અને ફ્રેન્ડ્સ પણ કરે. લાઈક ફોર એક્ઝામ્પલ કે તમારા ફ્રેન્ડ્સ હવે તમારી સાથે જે મીટિંગ ને કરતા હશે એ સેટરડે બદલે ફ્રાઈડે કરતા હશે. ફેમિલી પણ એ રીતે તમારી ટાઈમમાં. તો ઇન શોર્ટ એવું છે કે બધા એકબીજાને એડજસ્ટ કરીને આગળ વધારતા હોય અને સપોર્ટ કરતા હોય. ઓકે સમીર, થેન્ક યુ સો મચ. તમને મળીને, તમારી સાથે વાતો કરીને મને બહુ મજા આવી. હું તમને પર્સનલી બહુ સારી રીતે ઓળખું છું અને તમને એક ઇન્સ્પિરેશન પણ માનું છું, અને તમે મારા બિગ સપોર્ટ સિસ્ટમ છો. આઈ વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.